હાઉ આ હોસ્પિટલ ક્યાં હા મેં સાંભળ્યો ને હા ના ગાડી ફટકાડી દીજો હા એટલે ગમે સીધા હોસ્પિટલ પગાડી દીધો આયો રે માં આય હાલો ને તમને કહું શું છે તમને ખબર નથી મારા પપ્પાને ઘેર જવાનું છે તો હો બવાય હું આવું ખરો પણ એક શરત હો હું પાદર મૂકીને વયો આવીશ કેમ તમે દર વખતે એમ કરો છો પાદર મૂકીને વી આવીશ પાદર મૂકીને વી ઘરે મૂકો તમને વાંધો હું ઉભી બેસ તને વાત કરું હવે ગમે તું દુકાને ગયો તે ફર્સ્ટ ક્લાસ એક રસ્તન ગોકુળ સાડી છે એમાં તું લેવા ગયો પછી તને સાડી ગમી હોય કલર ગમ્યો હોય તને બધી વસ્તુ એમાં મટીરિયલ સારી લાગી હોય ત્યારે તે સાડી લીધી હોય બરોબર પછી એ સાડી તું ઘરે લાવ 2-3 વખત પહેર ઓટ બરોબર પછી સાડીનો કલર ઉડી જાય બરોબર તો પછી તું એ સાડી પસંદ કર ન કરું પછી તું એ દુકાને જા હું કોઈ દી હાડી પસંદ કરું ને ની દુકાનનો પગથિયું ચડવું ને હામ ઉપર જાતા 2-3 શબ્દ સંભળાવીને આવું જો મારે ના એ જ વાંધો છે આયો રે માં આ સાંભળો ઈ નો ખાતા તું આ સાવ બાંધી છે શનિ મહિને રીજે ખાવું છે સાંભળો તો ખરા પણ તું મારી હમી કઈ બોલતી નહીં તું ક્યાં ગઈ હતી નહીં બોલું તું ક્યાં ગઈ હતી દવા લેવા ગઈ હતી મને પગ ને કાઢી દુખતું એટલે ઠેક ઊંચા તો વળી સારે કોઈ કામકાજ કરે ને ધોળા ધોળી કોઈ ઠેકડા મારો થી પગ નહીં દુખતા પણ સાંભળો તો ખરા ઈ બેઠા શનિ મહિને નું રહેવાનું કોઈ દી ધરાઈને ખાવા નથી દીધું તાન તમે ઈ વાટકી ક્યાંથી લીધો એ મેં લઈ આવ્યો ઓલી સોકડામાંથી એમ શાક ખાવ છું ગુંજીન પણ ઈ સોકડીમાં ભીત ગરોળી પડી હતી વાટક્યામાં એટલે સોકડીમાં મેક્યો તો પેલા બોલાય ને પણ સાંભળો તો થાય ને મારી વાત સાંભળતા નતા કોક દીક બાઈની વાત સાંભળાય આયો રે માં હું દવાખાને જઈ આવ્યો તે હું કીધું ડોક્ટરે ડાયાબિટીસ અને લોહીના રિપોર્ટ કાઢવાના છે ચાલો ક્યાં જવાનું ચાલો કઢાઈ આવી તાર બાન હોય લે મરવાનું ઓલે હું છે તો દરરોજના મારા રિપોર્ટ તાર બાન એને જ દસ ને આયો રે માં હા હા પપ્પા હાલો હમણાં નીકળું જ છું હા તૈયાર થઈશ હા આવી હાલો તમારે કેવું સારું કા કા ઘડક સાસરી અમાન ઘડક પિયર માન તમે ગમે ના રહી લ્યો કા હા સારું જ ને તમારે કેવું એમ ક્યાંય ના નો રેવી આયો રે માં અય હું બાને કાક સમજાવો ને મને તો કેવી હાહુ મળે છે તમારા બાઈનો વાંધો જ આવડો આ પડે છે કેમ? જો હાહુ હારી મળે તો વહુ હારી નો મળે વહુ હારી મળે તો હાહુ હારી નો મળે નણંદ હારી મળે તો ભાભી હારી નો મળે દેરાણી હારી મળે તો જેઠાણી હારી નો મળે જેઠાણી હારી મળે તો દેરાણી હારી નો મળે તમારે બાઈઓને બધીઓને આ મોટો વાંધો રહેશે અને આખા દુનિયાની અંદર એક વાંધો તો હોય જ તો કઈ કાંઈ નહીં થાય કે મારા ઘરવાળો નહીં થારો આયો રે માં મરસું ખાવું મરસું ખાવું એ મરસું હું લે મારશું અને મરસું ખાવું મરસું ખાવું છે એમાં શું થઈ ગયું બસ સાંડે જા બસ બસ મરસું લેતે મરસું લેતે મરસું લેતો હમણાં લાવો છોકરાને મારે હાલો લે મરસું આ મરચું ને મારે લીલું ખાવું છે લીલું મરસું લેતે આય આ લીલું આવી ગયો આ લીલા મારે લીલું મરચું ને મારે તેડું ખાવું છે તળેલું લેતે આય આ તળેલું મરચું મારે તળેલું મરચું નથી ખાવું મારે 2 બટકા ખાવા છે મરસાના 2 કટકા કરતે આય આય માર્યું હા સોની આ 2 કટકા પપ્પા પેલા તમે ખાવ પછી હું ખાઈ માં ગુકો હકો ખાય હો પપ્પા મારે આ મરચું નહીં મારે તમે બટકું ખાઈ જાય એ બટકું ખાવું છું મારે હે હા માં ગુકો હાંગ હોગી માય
哎呦我的妈！ હે હો આજ વાળું શું બનાવવાનું કઢીને ખીચડી એટલે પણ કઢીને ખીચડી રહેવા દે ને તો ભજીયા બનાયા ભજીયા એ કાંઈ વાંધો નહીં બનાવી નાખું ભજીયા એમાં હું ના હા પણ એલા હા તમને શું કહું હું ભજીયા જ બનાવી નાખો હાલો એમાં તે વાંધો નહીં હમણાં બનાવી દઉં હા પણ મને ઓલી હાડી આપણે નથી જોઈ હા એ મને બહુ ગમે છે મારે લેવી છે એમ કર તો આપણે કઢીને ખીચડી જ બનાય 哎呦我的妈！ હાલો કોણ બોલો સીતા હાલે લે આ તો એ જ્યાં ફોન લાગી ગયો એ નમસ્તે સીતામાં જય શ્રી કૃષ્ણ 哎呦我的妈！